નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। સંતરામપુરથી સિંગવડમાં નરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસની તીવ્ર રજૂઆત, તપાસની માંગ। સિંગવડ, બારૈયા અને ધાનપુર બાદ હવે નરેગા યોજનાના કૌભાંડમાં ભમરાઓ સિંગવડના બુદખેડી સુધી પહોંચ્યો છે। સ્થાનિક ભ્રષ્ટાચારના વિરોધમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા તાલુકા વિકાસ અધિકારી મેહુલભાઈ ભગોરાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। યુવા નેતા જયેશભાઈ સંગાડાએ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને સાંસદને ચેતવી દીધા કે જો પગલાં નહીં લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે। બુદખેડી ગ્રામ પંચાયતમાં રાતોરાત 7 સ્ટોન બંધના કામો શરૂ થયા હોવાની માહિતી પણ રજૂ કરવામાં આવી હતી, જ્યારે વહીવટી મંજૂરી હજુ સુધી આપવામાં આવી નથી। સરતનભાઈ મચ્છાર અને રમસુભાઈ હઠીલા સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા। અધિકારી દ્વારા યોગ્ય તપાસ અને પગલાંની બાંહેધરી આપવામાં આવી છે। રિપોર્ટર સલમાન મોરાવાલા, એસડી ન્યૂઝ ગુજરાતી, સંતરામપુર। સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને અમે એક રજૂઆત કરી છે કે જે રીતે દાહોદ જિલ્લાની અંદર મનરેગા કૌભાંડ સામે આવ્યું છે અને બારિયા અને ધાનપુરમાં જે રીતે લગભગ 71 કરોડનું એક કથિત ભ્રષ્ટાચાર સામે આવ્યો છે અને સમગ્ર ગુજરાતની અંદર આ ભ્રષ્ટાચારની ચર્ચા છે, તેવામાં આજે અમે સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને તાલુકા વિકાસ અધિકારી મારફતે અમે કહેવા માંગીએ છીએ કે જે રીતે ધાનપુર અને બારિયાની અંદર તપાસ થઈ એ જ રીતે સિંગવડ તાલુકાના પ્રત્યેક ગામડાની અંદર મનરેગા યોજનાની અંદર છેલ્લા 5 વર્ષના કરેલા કામોની તપાસ કરવામાં આવે તો ચોક્કસપણે બારિયા અને ધાનપુરમાં જે રીતે થયું તે રીતે ખૂબ મોટા માથાઓ કે પછી એજન્સીઓવાળા આમાં સામે આવી શકે એમ છે। ભૂતખેડી ગ્રામ પંચાયતની અંદર વાત કરીએ તો આ મનરેગાનું ભૂત ધૂણતું ભૂતખેડી ગ્રામ પંચાયતમાં પણ આવ્યું છે। તાલુકા વિકાસ અધિકારી મારફતે અમે છેલ્લા 4 મહિના પહેલાં આ જ ભૂતખેડી ગ્રામ પંચાયત બાબતે રજૂઆત કરી હતી કે ભૂતખેડી ગ્રામ પંચાયતની અંદર ઘણા બધા કામો કાગળ પર થયેલા છે અને ગઈકાલના જ વર્તમાનપત્ર ન્યૂઝપેપરની માધ્યમથી, આજના જ ન્યૂઝપેપરના માધ્યમથી આપણે આ એક સમાચાર પત્ર હું તમને બતાવીશ કે ભૂતખેડી ગ્રામ પંચાયતની અંદર 7 જેટલા સ્ટોન બંધના કામ એક જ દિવસની અંદર તાત્કાલિક ચાલુ કરવામાં આવ્યા છે। શા માટે ચાલુ કરવામાં આવ્યા છે? શું આ જૂના કરેલા ઓન પેપર કરેલા કામો છે તેને ઢાંકવાની કોશિશ થઈ રહી છે? શું આ તપાસની બીક લાગી રહી છે એટલે તાત્કાલિક આ 24 કલાકની અંદર 7 સ્ટોન બંધ બનાવવામાં આવે એટલે શું કહેવામાં આવે? એટલે આજે તાલુકા વિકાસ અધિકારી મારફતે અમે આ રજૂઆત કરી છે। સાથે સાથે મારે સ્થાનિક માનીને સાંસદશ્રીને કહેવું છે કે સ્થાનિક વિસ્તારમાં સાહેબ આપની લોકપ્રિયતા હજી પણ હોય એવું લાગી રહ્યું છે, તો આપ પણ સાહેબશ્રી અહીંયા આ બાબતની અંદર નિષ્પક્ષ તપાસ થાય એ દિશામાં પગલાં ભરશો, અન્યથા લોકલ ભારતીય જનતા પાર્ટી અને સ્થાનિક આ મનરેગા તંત્ર ભેગું થઈ અને તમારી આ સત્તા ખાઈ જશે। સ્થાનિક લેવલ પર કંઈ કામ થયા નથી, સંપૂર્ણપણે બોગસ અને બધું ઓન પેપર ચાલી રહ્યું છે। એટલે જો આવનારા સમયમાં આપ સાહેબશ્રીને ભારતીય જનતા પાર્ટીની સત્તા અહીંયા બચાવી હોય તો ચોક્કસપણે સિંગવડ તાલુકાની અંદર થયેલા આ તમામ ખોટા કામોની ન્યાયિક તપાસ થાય એ રીતની અમારી માંગણી છે। જો તમે આવેદનપત્ર તાલુકા વિકાસ અધિકારી સાહેબને આપ્યું છે અને જો આગળ કોઈ કાર્યવાહી નહીં થાય તો તમે શું કરશો સાહેબ? અમે લોકો આવનારા 10 દિવસ બાદ આજ સિંગવડ તાલુકા પંચાયત કચેરીની અંદર સમગ્ર દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ સાથે અચોક્કસ મુદ્દતના ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા પ્રદર્શન કરીશું।